જંગ જીતીને જ્યારે કોઈ યોદ્ધા ગામમાં આવે ત્યારે તેનું ગામવાસીઓ વાજતે ગાજતે સ્વાગત કરતા હોય છે અને તે જ પ્રકારે જેલમાંથી શરતી જામીન પર આવેલા આરોપીનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું। જાણે કે કોઈ ગર્વની વાત હોય તે પ્રકારે ઓવરણા લેવામાં આવ્યા। આ તમાશો તો થવાનો જ હતો। આખરે ધારાસભ્યનો પુત્ર જેલમાંથી બહાર આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ નવરાત્રી ચાલી રહી છે। આજે ત્રીજું નોરતું છે, પરંતુ ગઈકાલે બીજા નોરતે ગોંડલમાં નવરાત્રી નહીં પરંતુ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। દિવાળી જેવો માહોલ ગોંડલમાં થવાનો છે તેના એંધાણ અગાઉ જ અમે અહેવાલમાં કર્યા હતા, જ્યારે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર થયા હતા। ગણેશ ગોંડલને મારામારી અને એટ્રોસિટીના કેસમાં શરતી જામીન મળતા 120 દિવસ બાદ ગણેશ જેલમાંથી મુક્ત થયો હતો અને જ્યારે ગોંડલમાં ગણેશ પહોંચ્યો ત્યારે નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ઢોલ નગારા અને આતશબાજી કરીને આરોપી ગણેશનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જુઓ ગોંડલમાં કેવો માહોલ હતો અને જેલમાંથી છૂટ્યા બાદ ગણેશે શું કહ્યું। ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનોને, યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે। એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે। ગણેશ ગોંડલને જામીન મળતા ગઈકાલ સાંજે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યો હતો, ત્યારે ગોંડલમાં આશાપુરા રોડ પર આવેલા ગીતા પેલેસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, શહેરીજનો, વડીલો, મહિલાઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ સર્જી દીધો હતો અને ઢોલી પર તો જાણે 500 રૂપિયાની નોટોનો વરસાદ થયો હોય તે પ્રકારે ત્યાંના લોકોએ છોડો ઉડાડ્યો હતો નોટોનો। ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ દીકરાના ઘરે પરત ફરતા આરતી ઉતારીને વધામણા કર્યા હતા અને ગણેશ જાડેજાનું ઢોલ નગારા, ફૂલહાર અને ફટાકડાની આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકોએ તેને ખંભે બેસાડીને પ્રવેશ કરાવ્યો હતો। આ દ્રશ્ય જોઈને તમને પણ લાગશે કે આ ધારાસભ્યનો પુત્ર શું કોઈ જંગ જીતીને લાવ્યો છે કે દેશ માટે કોઈ
મેડલ જીતીને લાવ્યો હશે. આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે